માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક વિવાદિત નિવેદન કરવામાં આવે છે. એ વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરે છે. પરંતુ ટિકિટ પાછી ખેંચવાની તારીખ જતી રહે છે, પરંતુ ના પરસોત્તમ રૂપાલા કે ના ભાજપ પક્ષ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે છે. ત્યારબાદ ક્ષત્રિય સમાજનું આ આંદોલન, તેમની અસ્મિતાનું આંદોલન એ પરસોત્તમ રૂપાલાથી હટીને ભાજપ તરફ જાય છે અને ભાજપને ચૂંટણીમાં કઈ રીતે વધારામાં વધારે નુકસાન પહોંચાડી શકાય તેની રણનીતિઓ ઘડવા લાગે છે. ત્યારે ગુજરાતની અંદર કાલે લોકસભા ચૂંટણીનું મતદાન પણ થઈ ગયું છે. ત્યારબાદ પણ પરસોત્તમ રૂપાલા દ્વારા એક પ્રેસ વાર્તા કરવામાં આવે છે અને તેમાં ક્ષત્રિય સમાજની પાછી માફી માંગવામાં આવે છે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવે છે. પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું, ત્યારબાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ શું કહ્યું, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા ફરી એક વખત પ્રેસ વાર્તા બોલાવવામાં આવે છે અને ક્ષત્રિય સમાજનો એક તરફ આભાર માનવામાં આવે છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની માફી પણ માંગવામાં આવે છે. ગુજરાતની અંદર શાંતિપૂર્ણ મતદાન થયું તે બદલ ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કરતા પરસોત્તમ રૂપાલા શું કહી રહ્યા છે તે તમે સાંભળો. સાથીઓ, મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો, કષ્ટદાયક કહો, એ દોરમાંથી હું પસાર થયો. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યો. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાણી અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય. એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું. એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું. પાર્ટીના અમારા પ્રમુખ તરીકે CR પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી. એમણે પણ આ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા, પણ એનું નિમિત્ત માત્ર હું હતો. મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું, તો માણસ માત્ર ભૂલને પાત્ર. અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1 to 1 જે લોકોના મને ફોનો આવતા હતા, તરત જ મેં તો કહ્યું હતું, કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માગી લીધી હતી અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં, હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં, કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે. એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં. હવે હું પરસોત્તમ રૂપાલા
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું, અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું. સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે, તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દૌરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું. પુનશ્ચ મિચ્છામી દુક્કડમ. ધન્યવાદ. ભારત માતા કી જય. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની પાછી માફી પણ માંગી અને ક્ષત્રિય સમાજને શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો. ત્યારબાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પણ એક પ્રેસ વાર્તા બોલાવવામાં આવી અને એ પ્રેસ વાર્તામાં પરસોત્તમ રૂપાલાએ કરેલી પ્રેસ વાર્તા અંગે પણ વાતો કરવામાં આવી. શું કહી રહી છે સંકલન સમિતિ તે તમે જુઓ. જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી, તો ક્ષત્રિય સમાજે જ્યારે 45 દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે. ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું. હા, અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે, પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એક શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા. આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારી છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી. આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે. અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય, મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે. તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી. આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક
વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે. સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે. શું કરવું, આગળની રણનીતિ શું છે અમારી, એ પછી અમે જાહેર કરશું. આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે. જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે. અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે, તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે. જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી. આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી છે. આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી. આ બહુ સ્પષ્ટ દેખાય છે. એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે. હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે. માતૃશક્તિની પણ માફી માંગી છે. એમને કીધું છે કે ક્ષત્રિય સમાજની જે માતૃશક્તિ છે એની પણ હું માફી માંગુ છું. આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે. કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માગી, કાલ સવારે કહેશે કે આમના માટે માફી માગી, કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે. હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી. એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માગી. અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારા ધ્યાને આવેલું છે. તમારી શું ઈચ્છા છે કે સમાજ સંકલન સમિતિ કોઈ સંમેલન બોલાવીને તેની વચ્ચે આવીને માફી માંગે એવી માંગ છે કે શું છે તમારી માંગણી? એ આગળ અમારી મિટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની, એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી, એવું હું બહુ સ્પષ્ટ કહું છું. અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપના જે પ્રવક્તા અને આગેવાન છે એમને એવું કીધું છે કે સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે, પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તો આ બાબતને આપ કઈ રીતે? બહુ સારી વાત છે. એ પરવાર સાહેબ કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ પર હરેક લોકો સમાજના લોકો છે, એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે. આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ, ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે. હજી કહું છું, સમાજના પ્લેટફોર્મને સમજો, સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે. આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું, એ પણ અમારા ધ્યાને છે. જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે. ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું. ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે, શું જવાબ આપવાનો છે. એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે. આજ સુધી સંયમ ચાલી રહ્યું છે. રૂપાલાજી કે એમના અંગત લોકો, એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું, મારી સાથે પ્રૂફ સહિત છે એના પ્રૂફ સહિત છે, પણ સમય અંતરે અમે બતાવશું. અમને ઉકસાવવા માટે છેલ્લા 2 દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે. આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે. સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે, એ અમારું કામ છે. પરસોત્તમ રૂપાલા આજે એવું કીધું કે સંકલન સમિતિએ જે રીતે કહ્યું કે અમારી રણનીતિનો ભાગ હતો કે અમે શાંતિપૂર્ણ મતદાન કરીશું અને કોઈ અવ્યવસ્થા નહીં થવા દઈએ, પરંતુ પરસોત્તમ રૂપાલાએ અલગ અલગ માધ્યમો દ્વારા માફી માંગી છે, પરંતુ કોઈ ક્ષત્રિય સમાજના માધ્યમ દ્વારા કે રાજપૂત સમાજના માધ્યમ દ્વારા તેમણે હજી સુધી માફી નથી માંગી. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.